તો જો સવારમાં છે ને મસ્ત વરસાદ આવવા માંડ્યો છે. જેમ આગાહી હતી એમ સવારમાંથી વરસાદ આવવા માંડ્યો છે. વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. હું છું રાધિકા. તો આજે છે ને 31 જુલાઈ છે, અષાઢી વદ બીજ છે અને આજે છે જયા પાર્વતીનું જાગરણ અને આજથી શરૂ થાય છે હિંડોળા. તો આજે ઘણા ટાઈમ પછી આજે છે ને આપણે ગૌણીમાં જવાનો મોકો મળે છે, કેમ કે નાના હતા ને ત્યારે બધા બહુ ઇન્વિટેશન આપતા હોય, પછી મોટા થઈ જાય ને પછી ગૌણીનો મોકો બહુ ઓછો મળે એમ. આજે આપણે જયા પાર્વતીનું જે ગૌણી કર્યું ને એમાં જવાનું છે. જોકે હું તો નથી રહેતી જયા પાર્વતી, રહી નથી અને રહેતી નથી, એટલે આપણે જમવા જવાનું છે. તો ત્યાં આપણે જઈશું તો તમને બધું બતાવશું. અને ખાસ એમાં સૌથી વધારે એક્સાઇટિંગ શું લાગે, જે આપણે છેલ્લે ગિફ્ટ આપે ને નાના હતા ને ત્યારે, તો પૈસા આપે પછી એક વાઇટકો હોય, એમાં બધું શૃંગારની વસ્તુ, નેલ પોલિશ ને બધું આપે, બહુ મજા આવતી ત્યારે. તો ફરીથી આજે એ યાદ આપણે છે ને તાજા કરવાની છે, તો આજે આપણે ત્યાં જવાનું છે. તો અત્યારે તો જે કેટલા વાગ્યા છે, 8 વાગી ગયા છે. તો ચાલો હવે સૌથી પહેલાં આપણે છે ને શિરામણ કરીશું અને પછી આપણે મળીએ. ચાલો. વરસાદ બહુ આવે છે, જેવી આગાહી કરીને એ પ્રમાણે જ આવી ગયો સવારનો. અને આજે તો સ્કૂલમાં છોકરાઓને રજા પણ છે ને. બાકી તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. એટલે વરસાદ છે એટલે કેમ તમારું, તમે જ્યાં રહેતા હોય એનું નામ, સિટીનું, સુરત, અમદાવાદ, વડોદરા જે હોય તે, અને વરસાદ છે કે નહીં તો કોમેન્ટ કરવાની. તો જો અમારો વિડીયો જુઓ તમને ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. સવારનું શિરામણ કરવા માટે આપણે બેસી ગયા છીએ અને સવારના સિવાય આપણી પાસે માખણ, શાક, ભાખરી, રોટલી, તુરિયા, પાત્રાનું શાક, દૂધ, પછી મોસંબી છે, પછી ટિફિન છે, ગરબું છે, રાધિકા છે, હું. વાવ, મારે હું બોલું છું ને એ જ મને પૂછવાડી દીધું એટલું બધું. તો સવારમાં જો મસ્ત માખણ ખાવાની મજા આવે. કોને કોને સવાર માખણ જોઈ છે કોમેન્ટ કરીને કહેજો. જો અહીંયા હાથ ઊંચો કર્યો ને, બધા હાથ ઊંચો નથી કરવાનો, કોમેન્ટ કરવાની છે કે હા અમને પણ માખણ બહુ ભાવે છે એમ. હા, અને તો હવે તમારી તબિયત પાણી કેમ છે? સારું થઈ ગયું? હજી કંઈક ખાય છે? સરસ, વેરી ગુડ. તો એવું છે ને, જો વરસાદ પણ મસ્ત આવી રહ્યો છે, આગાહી છે ને એટલે. ને ઘણા લોકો એમ કહેતા હોય કે અંબાલાલ કાકા છે ને, અંબાલાલજી છે ને, એ કે અમારા ફુવા થાય છે, ઘણા એમ કે અમારા મામા થાય છે. આપણી કોમેન્ટ આવેલી છે, એમ જોયું ને આપણા વિડીયો જોવાવાળા અંબાલાલના રિલેટિવ્સ વિડીયો જોવે છે આપણા. પણ અંબાલાલ જોતા હશે પણ એની પાસે ક્યાં એવો ટાઈમ હોય, આગાહી કરે વિડીયો જોવે કા, એ વાત એ છે ને. તો કાંઈ નહીં, ચાલો આજે કોને કોને સ્કૂલમાં રજા છે એ પણ કોમેન્ટ કરવાની છે. તમારે નથી રજા? ખાલી સ્કૂલવાળાને જ રજા આપે? અમારે તે સ્કૂલ કહેવાય, અમારે કોર્પોરેટ ઓફિસ કહેવાય. કોર્પોરેટ ઓફિસ કહેવાય, પણ પાણી આવતું હોય તો રજા આપે નહીં એમ. પાણી આવે તો પણ હજી ક્યાં એવું કંઈ છે, રસ્તામાં ન આવતું હોય અત્યારે તો આગાહી છે. ઠીક, એવું છે. તો કાંઈ નહીં, જો મસ્ત સવારનું શિરામણ કરવા હાલો. અને આજે ખબર નહીં, આ માથું અને આ ગળું દુખે છે. ચોકલેટ ખાધી ને એટલે તો ન ખવાય ને. મમ્મી 11માંથી લઈ જ ન થાય, મમ્મી તો રોજ 4-5 એકારે ખાઈ લીધી. બહુ સારું દીધું. તો મને શરદીનું જ લાગે, મને એનું જ લાગે છે, શરદીનું જ છે. તો કાંઈ નહીં, ચાલો. જો અમારો વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ખાઈ લીધું. હા, એ તો મને ખબર જ હતી. અને અમારે ફોનની બેટરી પૂરી થઈ ગઈ છે. આ બાજુ છે ને આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે, કેમ કે થોડુંક માથું દુખે છે ને ગળામાં દુખે છે, શરદી થવાની પૂરી સંભાવના છે. એટલે આપણે અગાઉથી જ ગરમ પાણી પીવા મળીએ. એટલે મસ્ત 2 ગરમ પાણીની બોટલ ભરી દઈશું. એટલે ગળું દુખે છે, માથું દુખે છે, એટલે શરદી થવાની હોય તો જ એવું થાય. અને આ બાજુ જો વરસાદ આજ ફૂલ જોરમાં છે એમ. જો સવારનો ઘડી કંઈ જમ્પ લાવીને એવું નથી, ઘડી કંઈ આમ પોરો હોય એવો. જો મસ્ત વરસાદ આવે છે. અને અહીંથી જે પતરામાંથી આ પાણી પડે ને, ઝરમર ઝરમર ઝરમર, એ બહુ મસ્ત દેખાય, કેટલું સરસ લાગે. જો ઝરણા જેવી ફિલિંગ આવે. અને આ બાજુ મમ્મી ને બધા નવરા થઈ ગયા છે. આપણે વાગી ગયા છે 9 વાગ્યા છે, અહીંથી 9:30 થઈ ગયા છે, 9:30 વાગી ગયા છે. તો ચાલો, એવું બધું છે. આમે આ બાજુ તમે જોઈ શકો છો મમ્મીનું જે બ્લાઉઝ છે એ પણ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. કે બાકી છે? બસ
થઈ ગયું પૂરું. આ સેવ જ નાખવા દાવા હતા. હા સીવા નાખવા જવાનું હતું પણ હવે વરસાદ આવ્યો એટલે હવે કઈ જવાય નહીં. વરસાદ આવી ગયો. હમ. તો જે આવી ડિઝાઇન હતી જોઈ શકો છો પૂરું થઈ ગયું છે. અને આ છે ગળું. તો આ વર્ક તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. ખાટલી આમ જોવામાં તમને ખાટલી વર્ક લાગે છે પણ ખાટલી વર્ક નથી, મમ્મીએ હાથે કરેલું છે આ. હા ખાટલી વર્ક વાળા કંઈક કેટલા આપણે મટીરિયલ આપવી તો એને 1500-2000 રૂપિયા કીધા હતા. તોય બે બારમાં દોરી કાઢી લીધી પછી 1500. હા એમાં અડધામાં દોરી કઢાઈ ગઈ હતી પણ તોય 1500 રૂપિયા કીધા. અને મટીરિયલ તો આપણે જ આપવાનું એમ. મમ્મી કે એટલે હું હાથે જ કરી નાખું તને હાથે કર્યું છે. કાંઈ નહીં ચાલો મળશું થોડા ટાઈમ પછી. માથું તો દુખે જ છે પણ હવે આપણે ગવણીમાં જવાનું છે તો વિચાર્યું કે ચાલો થોડાક રેડી થઈ જાય કેમ કે 11 વાગી ગયા છે તો ગમે ત્યારે બોલાવા આવી શકે કે ભાઈ ચાલો જમવા માટે એમ. એટલે હું રેડી થઈને તો આપણે રેવી અને કાનમાં છે ને રૂઈ નાખી દીધું છે કેમ કે વરસાદ છે ને એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે ઠંડો પવન છે ને કાનમાં જાય એની લીધે વધારે માથું દુખે. તો મસ્ત રેડી થઈ ગયા છે ને આ ડ્રેસ મેં છે ને ઘણા ટાઈમ પછી પહેર્યો છે જો. અને મારે છે ને કપડાં છે ને બહુ લાંબા ચાલે કેમ કે બહુ જાડી તો હું થાવ નહીં. જાડી થાવ તો જરીક એવી જાડી થાવ તો એટલા તો આપણે ડ્રેસના પ્લેટ હોય જ એટલે ખુલી જાય એટલે અને કપડાં મારા બધી ફાટે નહીં ને એમ સારા ને સારા રહે એટલે બહુ મારા કપડાં હાલે. કોણ છે મારા જેવું કે જેને વર્ષો જૂના કપડાં પહેર્યા હોય કમેન્ટ કરીને કહેજો. તો એવું છે નાના પરથી મને છે એક ઇન્સિડન્ટ યાદ આવે છે. હું કોલેજમાં હતી ને ત્યારે એક ટી શર્ટ હતું એ હું કોલેજમાં હતી ને ત્યારે પહેરતી. પછી કોલેજ પૂરી થઈ પછી અમે બધી બેનપણી છે ને પાછી એક 2 વર્ષ પછી મળ્યા. તે એક મારી ફ્રેન્ડ હતી ને એવું કે હે રાધિકા તો આ ટી શર્ટ હજી સુધી પહેરશો એવું થાય કેમ કે ટી શર્ટને કાંઈ નહોતું થયું અને હું કંઈ જાડી નહોતી થઈ. ટી શર્ટ એવું ને એવું હતું અને પાછું થાય એવું કે ભાઈ આપણે એકવાર ટી શર્ટ પહેર્યું હોય પછી ક્યારેય બીજી વાર પહેરવીને 2 મહિના વહી જાય 3 મહિના વહી જાય ક્યારેક અંદર કંઈક આમ કપડાની વચ્ચે હંતાઈ ગયું હોય ને તો મળે નહીં તો પછી આપણે યાદ ન આવે કે આ ટી શર્ટ મારી પાસે હતું અને બીજી વાર પહેરવી તો નવું જ લાગવાનું છે. તો એવું છે. ચાલો મસ્ત રેડી થઈ ગયા છે. ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ આપણે ગવણી થઈને વહેવા છે અને આ બધું શું મળ્યું છે આપણને ચાંદલા મેળા છે મસ્ત નાના નાના છે જે આપણે યુઝ કરી શકીએ. અને બંગડી છે. બંગડી તો જો કે આ 2-4નું માપ છે. મારે તો 2-2નું માપ હોય ને સૌથી નાનામાં નાની બંગડી હોય ને તોય મને નથી થતી. અને બીજું એક આ ક્લચ મસ્ત કલર છે અને રૂમાલ છે નેલ પોલિશ છે અને સિંદૂર છે. તો એટલી વસ્તુ છે આપણે અને સાથે આ એક આ ડબ્બો ને આ રૂમાલ જો છે ને મસ્ત કટલેરી એકદમ છે ને બાળપણની યાદ આવી ગઈ. અને આઈ હોપ કે તમને પણ આ જોઈને એકદમ બાળપણની યાદ આવી ગઈ છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વરસાદ છે ને ચાલુ છે સવારનો અને ઘણા લોકો અહીંયાથી અમારે અહીંયાથી પોર્ટર કે રેપિડો કરે ને તો પણ નથી ચાલતું એટલે એનો મતલબ એ કે ઘણી જગ્યાએ છે ને પાણી ભરાઈ ગયા હશે. જો વરસાદ ચાલુ જ છે જેવો તેવો આવ્યા જ રાખે ઘડીક ફાસ્ટ ઘડીક ધીમો છે ને બાકી. અને આ વખતે ચોમાસું છે એટલે વરસાદ આવે એ તો આપણને ખબર જ છે વરસાદ આવે પણ આ વખતે કેવું થાય છે કે જ્યારે આગાહી કરે ને ત્યારે 2-3 દી સુધી આમ એક ધારો વરસાદ આવ્યા જ રાખે પછી 4-5 દી અઠવાડિયા સુધી વરસાદ જ નહીં આવે એવું થાય છે. એટલે છે ને વધારે પાણીનો ઇસ્યુ આવે છે અને સુરતમાં તો ખાડી ઉભરાય છે એટલે એ એક ઇસ્યુ છે. અને ઘણા લોકો અત્યારે છે ને અલર્ટ થઈ ગયા હશે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હશે ને બિચારાને આખું ચોમાસું કેવી રીતના જીવ અદ્ધર રાખીને જીવવાનું થાય ને એવું થાય કે ભાઈ ક્યારે પાણી ભરાઈ જાય માલ સામાન બધો ઉપર રાખવો કાંઈ નક્કી નહીં એવું થાય. તો અહીંયા આપણે ભગવાનનો આભાર માની શકીએ કે ભાઈ આપને કોઈ પ્રોબ્લેમ છે નહીં. થેન્ક યુ ભગવાનજી. આજે નહીં રોજ લાગે છે તો સાંજના વાગી ગયા છે 7:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા છે ઓફિસેથી ઘરે અને ઓફિસેથી ઘરે આવ્યા તો જોઈએ છે તો શું બને છે. દેખો ના ગાઈસ દેખો ના. તો જો મસ્ત મજાની સક્રીના ભજીયા બને છે ને આ બાજુ રાધિકા બને સુધારે છે ધાણા. તો બીજું શું પ્રોગ્રામ છે હે કુંભણિયા. તો જો મસ્ત મજાનો વરસાદી માહોલ જામ્યો છે અને એની સાથે મસ્ત મજાના ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ તળેલા જો કે તળેલા જ હોય ભજીયા ખાવાના છે સક્રીના ને કુંભણિયા ભજીયા ખાવા. તો ચાલો બધા મિત્રો ગરમા ગરમ ભજીયા કુંભણિયા ખાવા આવી જાવ. અને આજ તો એમ હતું હવાને એવી આગાહી આપતા હતા કે
24 કલાક વરસાદ છે, આવો વરસાદ છે, સ્કૂલો કોલેજ બંધ ને આવું બધું. એટલે ખબર નહીં પડ્યો હશે જ્યાં પડ્યો હશે ત્યાં, પણ મારી ઓફિસમાં હસોડો વરસાદ નહોતો. આ તો મેં એક રીલ્સ જોઈ ને, એમાં ઇન્ડિયન આર્મીની જે આ ટ્રક હોય ને હા. એ હાલીને ઈ બતાવતા હતા. એટલે એટલો બધો વરસાદ આવી ગયો છે સુરતમાં, જે ઇન્ડિયન આર્મી નામ પડ્યું. હા. એનાથી મને તો વરસાદ આમ જોઈએ ને તો જે તે દિવસે જે વરસાદ પડ્યો હતો ને, જે અમારે એવો ઓફિસ નથી. આગળ પાણીમાં આમ ઓલું હાલ્યું જતું હતું ને એ જોયું ને અમે પાણી, એવો ક્યાંય પાણી જ નથી હાલી ગયું. જો ને આજ વાત કરું ને તો અમે પછી બપોરે 2 વાગે હું ભાવેશ નીકળાતો હતો ને, કામ હતું તું ઓફિસેથી બહાર નીકળ્યા, અમે સીમાડા નાકા ગયા, ત્યાંથી મોટો આખો રોડ, પણ ક્યાંય પાણી ભરાયેલું નહોતું જોયું. સારું બી કહેવાય. એટલે એમ સારું જ કહેવાય. વરસાદ હતો ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે સારો આવતો હતો, પણ એક ધારો નહોતો આવતો. ઈ આટલા જ બસી ગયા આજે. પણ એવું થોડો નથી. થોડો હતો તો હા, થોડો થોડો આવતો હતો. પહેલી વખત એસએમસી ગફલાઈ મારી કે નહીં? હા. સમોસા અને ચાય ખાતા ચાય પીતા હતા. હા, આ વખતે તો અલગ થઈ ગયા. આ વખતે ફૂલ એલા ટાઈપ બધી હું તૈયારી કરી દીધી, રજા જાહેર કરી દીધી. પછી ભાઈ ઉસ નિશાણવાળા વિસ્તારમાં ભાઈ એની તૈયારી એ પ્રમાણે કરી નાખી, હા, પણ એવું. એ પ્રમાણે વરસાદ બહુ ઓછો આવ્યો એમ. આ વખતે વરસાદ મજાક કરી એવું નથી, ઓલા કોરોના માંડી છું. પેલા જો બધું એમ આગળ કરી નાખ્યું, લોકડાઉન કરી દીધું, એટલે કોઈને કાંઈ થયું. અને બીજી વાર જો કેવું ઓછી તાળું આવ્યું બધું. મને જ મમ્મીના દાદા, મમ્મીનો ફોન આવ્યો, એ કે ક્યાં છો? મેં કીધું ઓફિસે. એ કે કેમ? મેં કીધું ઈ કે લે ઈ કે બધાની કે રજા પડી કે તાર પપ્પા ઈ કે બપોરના 12 વાગ્યાના આવી ગયા છે. મેં કીધું એટલો બધો વરસાદ હશે રજા આપી દીધી એમ. આ વખત પેલો 2 દિવસની રજા છે. હે? રીલ્સમાં આવતું હતું કે શાળા ને કોલેજો શાળા કોલેજોને કાલને હોતો ને રજા આપી દીધી. કારખાનામાં હોતો ને કારખાના હોતા ને આવ્યા હતા. હા તો પણ કહું છું ઓલા જેવું કર્યું કે પહેલી વખત છે ને વરસાદની એટલી બધી આગાહી આપી હતી, ભાઈ 24 કલાક ભારેથી હતી ભારે વરસાદ, પછી સેમ એવી જ આગાહી આપી ને પછી આ વખતે આ બંધ ઓલું બંધ ને બધા ધ્યાન રાખજો, માલ સામાન ઉપર મૂકી દેજો, તૈયારી રાખજો, એવી બધી આગાહી આપી, પણ એ પ્રમાણે વરસાદ કેવો મારે આવું જ નથી હવે. ઈ તો ઠીક, અમદાવાદમાં હાવ મજાક થઈ ગયો. અમદાવાદ વાળા કે અમારે તડકો નીકળ્યો, નકર ની આયા નહીં ને આગાહી હતી અમદાવાદ વાળાની. તો આજે ભાઈ આજે કોકનો કોને સીએને ફોન આવ્યો કે કંઈક કામ હતું ઓફિસમાં, અમારો ફોન શરૂ હતો તો એ પ્રોસેસ કરતા કે મને એ કે કેમ છે વરસાદ પાણી? મેં કે અહીંયા તારે ફૂલ ગરમી છે. એ કે શું વાત છે? તમે કે મલેશિયામાં છો શું એમ? એવું બધું જોયા છે. કાંઈ વાંધો નહીં, હવે વરસાદ આવે કે ના, આપણે ભજીયા, આપણે વરસાદ છે. હા, આપણે વરસાદ નહીં હશે અહીંયા અમે સોસાયટીમાં પાણી આવેલું જતું એટલે એ પ્રમાણે વરસાદ સારો હતો, ચાલુ જ છે, જો ધીમું પણ અહીંયા હશે ને એવો વરસાદ મારી ઓફિસ નહીં, મારી ઓફિસ પાસે નહોતો. પછી કદાચ સિટીમાં ને એમ હોય તો વાત અલગ છે, કેમ કે એક એમ્પ્લોયનો ઘરે જ ફોન આવ્યો હતો કે ભાઈ ઉધના પાણી ભરાવાનું છે, તમે કે આવી જાવ એમ. ભરાણા હોય તો ઈ તો એટલે કદાચ એ બાજુ વરસાદ હશે એટલે આપણે કે બહુ ખબર નથી, પણ કાંઈ નહીં, ચાલો આ વરસાદ એનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું છે. મસ્ત મજાના કુંભણિયા ભજીયા અને સકરીના ભજીયા ખાવાના છે, અને આજ તો છે ને સુપડા સાફ કરી નાખવાના, સુપડા સાફ કરી નાખવાના છે. મારું થઈ ગયું તો ખાઈ લીધું. હા, તો કાંઈ નહીં, ચાલો મસ્ત મજાના ભજીયા ખાવાના. હવે જ્યારે ભજીયા બને તો આપણે જો સંજયભાઈ પાડે છે કુંભણિયા ભજીયા, તો ચાલો મસ્ત કુંભણિયા ભજીયા. અને એકવાર છે ને ઓલા મરચા છે ને એ નીકળી જાય છે, બીજી વાર નાખવાના છે, મસ્ત કડકડિયા થાય. એટલે ઈ ખાવા બે ને તઈ શાકવાના હોય તો પેલા એકારે થોડા આટલા બધા નકે. કયા હા હા, ના ના પછી તોય ને એમ જ ને આમાં તો ચટણી આવે ને ઓલું આવે તો બહુ મીઠાનો કઈ ફરક ન હોય, સેજ ફરક હોય તો. ફરક હોય. હા, તો જોઈએ આગળ એક વસ્તુ ઘટતું હોય છે જોઈએ. હા હા, તો કાંઈ નહીં, ચાલો ગરમ ગરમ શાખી લ્યો એટલે ફટાફટ ખબર પડી જાય. હા, તો મારા હાથ ભીના છે એટલે તો આગળ ડાયરેક્ટ તેલમાં જ લઈ તો જો પેલો કુંભળિયો કેવા છે, નાખવો પડે છે? હે લ્યો રેડી, આગે बढ़ो हम तुम्हारे साथ है. અરે તમે શાક દિયો, તમે દ્યો સાથ. મને બાકી ખાવાની ખબર પડે. હે ચાલુ બેસી જાવ હાલો દિયાવદી કરી નાખો. તો જો મેન રાધિકા ખાઈ લીધું ને હવે રાધિકા કુંભણિયા ભજીયા પાડે છે, અને આ બાજુ આ ત્રણેય બાકીના ખાવા બેસી ગયા છે. શું તે કેમ છે? સરસ છે. સરસ યા. તમને આજ કુંભણિયા થોડોક ફેરફાર ન લાગ્યો? પછી છોકરા પાડતા હોય જેવું હોય હા હા, એ વાત વાહ ભાઈ વાહ, ખાઈ લેવું પડે. અમે કેમ કહી દેવી છે મીઠું ઓછું છે ને? ઘરે ઘરે કહેતી હતી, મેં કીધું આમાં કર, મેં કીધું ઝીણા પાડી, એમ તો કહેતી હતી એને. કાંઈ તો ખાલી નાના મોટા સ્ટા છે બાકી સ્વાદમાં તો મસ્ત મજાના જો બની ગયા છે. સકરી તો પૂરી કરી નાખીશ, એટલી સકરી ખાધી. અને આ બાજુ તો ચાલો હવે મસ્ત, હા, કુંભળિયા
છે. તમે શું બનાવ્યું વરસાદ છે તો કાંઈક માર બનાવી દેશો. તને ખબર છે મારા હાર અંગરા ગોટા ને પકોડા છે હા નથી ખબર મને ન ખબર હોય. મને ખબર હોય ને બધી તો? જમાઈના માન વધારે કે નહીં? ફોન હે? કે જમાઈના માન વધારે કે નહીં હમ એટલે તમે કે એમ તો એ મને કીધું હતું પણ હું ન ગયો. હું કેવો ડાયો એમ ખબર હોય જમાઈ આઈના છે ને એટલે આઈના ખાતા જાય છોકરા કઈ આવે એમ નથી. પણ કાંઈ ફોન નતો આવ્યો. મેં તો વિડીયો જોયો એટલે કહું છું. કાંઈ નહીં ચાલો મસ્ત મજાના કુંભણિયા ઢોસા ખાવ ઢોસા કુંભણિયા ઢોસામાં પેપરમાં નાખી દેવાના કુંભણિયા પછી વીટીને ખાવાનું અહીંયા કુંભણિયા ઢોસા. દાબેલી ઢોસા શું છે? દાબેલી મસાલો મસાલા અંદર નાખી દીધા એટલે નો આવે ને એવું ઓછું અને નો આવે ને ઈ તો એ સુરત નો કહેવાય. તો જો ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે પણ ખબર ને હજી માખ્યું છે ને જાતી નથી. વરસાદનું જોર હા, છે. વરસાદ મને ખબર હતી મમ્મી હમણાં ઈ જ કહે વરસાદનું જોર છે એમ આ તો તો જ માખ્યું. તો જ માખ્યું થાય એમ તો જો માખ્યું હોય વરસાદનું જોર બારે માસ ને ઢોર ઢાખર હોય ને એટલે હોય કાકર હોય ને. એટલે હોય જો કેટલી માખ્યું પાછી આમ ઘણી થઈ છે એમ હા તો કાંઈ નહીં તમારે કેવી માખ્યું થઈ છે તો તમે કોમેન્ટ કરીને કહેજો અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ તમે કહેજો અને તમે વરસાદનું શું બનાવ્યું હતું કોણે આ જે સબસ્ક્રાઈબર લોકો હા ખાવામાં એ તમે કોમેન્ટ કરીને કહેજો બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે